નમોસ્તુતે। ધજા આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર એવું પણ કહેવાય ધજા કે વિજયનું પ્રતીક છે। અને આમ ગણીએ તો ધજા એ સાક્ષાત પ્રતિમાનું પ્રતિબિંબ પણ ગણવામાં આવે છે। રોજ આપણે ઉપક્રમ રોજ માના મંદિર જે દર્શન કરવા, પણ ક્યારેક કદાચ આપણી પાસે એવો સમય ન હોય અને આપ ધજાના દર્શન કરી લો, એ ધજા નહીં પણ સાક્ષાત માં જગદંબાના દર્શન થઈ ગયા બરાબર ગણાય છે। અને ધજા એ વિજયનો પણ એક પ્રતીક છે। અને ગીતાજીમાં તો એવું કહે છે કે જ્યાં ધજા હોય ને કૃષ્ણને બોલાવો આપણે કૃષ્ણ આપો આવી જાય। એટલે ધજા એક વિજયનું પણ પ્રતીક છે સાહેબ। એટલે આવ્યા જગદંબાને આજે એમાંય 7મો પાટોત્સવ, સપ્તમમ કાલે રાત્રિ છે। માં જગદંબાના 9 રૂપમાંથી આજે 7મો પાટોત્સવ જે તમારો આખા પર્વનો અકાળ હવે અને એવી ધજા લહેરાવજો કે આયા કાર્યધારમાં નહીં પણ આખા રાષ્ટ્રની અંદર તમારો યશ થાય, વિજય થાય અને ચારે બાજુ જય જયકાર ગાળી હકાળીનો થાય સાહેબ। એવા ભાવ સાથે આપણું ભાઈ લેજો। રૂપિયા 1503 રૂપિયા, 2007 રૂપિયા, 2502 રૂપિયા, 3006 રૂપિયા, 3600 રૂપિયા, 3600 રૂપિયા એક વાર, 3600 રૂપિયા બે વાર, 3600 રૂપિયા અઢી વાર, 3600 રૂપિયા પોણા 3 વાર। આદેશ આપું છું 4005 કરું, 4005 છે કોને આદેશ આપવો અને કોના ભાગ્યમાં આદેશ છે। તમે ગમે એટલા પૈસા વાળા હશો પણ મેં તમને હમણાં આની પહેલા 10 મિનિટ પહેલા કુંભકર્ણનું એક ઉદાહરણ આપ્યું, પણ માનો હુકમ હશે તો એ વ્યક્તિને એ આદેશ મળશે। એવા ભાવથી આવો સુંદર લાભ ક્યાં હતા વીરભાઈ? 5004 રૂપિયા એક વાર, 5004 રૂપિયા બે વાર, 5004 રૂપિયા 6300 કરું, 6300 બહુ સરસ, 6500 7200 એક વાર, 7200 બે વાર, 10500 બહુ સરસ, ખૂબ અમૂલ્ય લાભ। હેટ્રિક તો થઈ ગઈ છે ને કાકા? હવે આ હેટ્રિક છે। આ ઉંમરે તમે હેટ્રિક કરી શકો એ બહુ સારું કહેવાય, પણ માના આશીર્વાદ હશે તો હેટ્રિક થશે હો, માના આશીર્વાદ હશે તો હેટ્રિક થશે આ ઉંમરે। નહીં, તમે અત્યારે 2020 નો જમાનો છે, તમે વનડે રમેલા છો પણ એટલે તોય બહુ સરસ, ખુમારી બહુ સરસ, ભગવાનના આશીર્વાદ સરસ, માની કૃપા સરસ। 10500 રૂપિયા એક વાર, 11111 રૂપિયા, 11111 રૂપિયા, 12700 રૂપિયા, 12700 રૂપિયા, 12700 રૂપિયા, 13005 રૂપિયા, 13005 રૂપિયા, 13005 રૂપિયા, 1503 કરું, 15003, 15000 રૂપિયા, 15003 રૂપિયા, 15003 રૂપિયા। મેં પેલા કીધું એમ અહીંયા ખુરશી કેટલી છે, સંખ્યા કેટલી છે એ કોઈ માન્ય નથી, માની ભક્તિ કેમ કરવી છે એ બહુ માન્ય છે। અને મારે ભાવ એવા છે, એવા ભાવથી કાકા અહીંયા આપણે અત્યારે છીએ 15003 રૂપિયા, તમે ગીત ગોતી રાખજો મા અંબાનું। 20007 રૂપિયે માનો એવો ગરબો કરવો છે, માની એવી ભક્તિ કરવી છે, માના એવા ગરબા લેવા છે કે જે કાલના પગ દુખતા હતા ને અહીંયા નાખતા નાખતા આજે પગ મટી જાય, એવા ભાવ સાથે અત્યારે આપણે 15003 રૂપિયા છીએ। 15003 રૂપિયા એક વાર, 15003 રૂપિયા બે વાર, સમયને ધ્યાનમાં રાખી આદેશ આપું છું। 15003 રૂપિયા, આવો સુંદર લાભ, આવો સુંદર લાભ, માની ધજા ચડાવવાનો આદેશ। અને આપણે ગયા વર્ષોના આંકડા જોઈએ છીએ તો એ આંકડે તો જે આપણે બહુ દૂર છીએ, પણ અત્યારે પેલો 20007 રૂપિયા જે માની ગરબા કરવા છે, માની ભક્તિ કરવી છે, એ આદેશ ઉપર જઈએ। 20007 રૂપિયામાં અત્યારે આપણે છીએ 15003 રૂપિયા, 15003 રૂપિયા, 15003 રૂપિયા, 15003 રૂપિયા એક વાર, 21800, 21800 ખૂબ સરસ। માને આ ભક્તિ ગરબા કરવા છે અત્યારે સરસ, માનો ગરબાનું ભજન એક શરૂ કરીએ। 21800 બહુ સરસ। પરિવારનું નામ આપો। પ્રીતિ દેવેન્દ્ર અકાણી, મમ્મીનું નામ પ્રીતિબેન દેવેન્દ્રભાઈ હકાણી પરિવાર। અને આ ત્રીજું વર્ષ માં અંબાની ધજા ચડાવવાનો આદેશ આ પરિવારે લીધો છે। બહુ સરસ હેટ્રિક કરી છે, પણ હું ખાલી એટલું જ કહું, આ 3 વર્ષથી માં અંબાની ધજા આ પરિવાર ચડાવે છે, તો મને તો અંદરથી વિશ્વાસ છે, આ તો બોલું જ છું, પણ માં અંબાના 3 વર્ષના એમના આશીર્વાદ એમના પરિવારને એટલા અનહદ મળ્યા છે કે એની કોઈ કલ્પના નહીં। અને આવા નવા આદેશ આ પરિવાર આગળ જતા પણ રહે એવી મારી શુભકામના। હકાણી પરિવારની ખૂબ ખૂબ અનુમોદના, દેવેન્દ્રભાઈની ખૂબ ખૂબ અનુમોદના।
માડી પધારો રે કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે ચાચા રે ગમારા
માડી અંબે બોલ માડી અંબે બોલ માડી અંબે જય જય અંબે બોલ માડી અંબે માત કી જય બોલ મારી અંબે જય જય અંબે જાઓ તમે જાઓ ને જય આવ ઉપર જવા દો તો દેખાય બસ રેડી જય મારે કેમ ये क्लिप में आवाज़ मेरा बहुत स्लो होगा बिकॉज बैकग्राउंड आवाज़ बहुत बड़ा है। सो मैं ब्रज को यहाँ से ही थोड़ा बहुत सिखा रही थी। हमारे मैया देवी मैया के हाथ में त्रिशूल है और मैं उसको सब चीज़ें बता रही थी, तो वो भी क्यूरियोसिटी से पूछ रहा था मुझे ये कौन से भगवान है क्या है। तो आप सुनिए, थोड़ा स्लो आवाज़ आएगा बट सुनाई दे रहा है। સુંદરીમાં નવલખતા અંબે માએ ઓઢી છું. રેડી વિવેકી બસ એમ જ રહી શકે. ઓકે ચરણ નો તો દાસમાં માવડી પ્રેમે તારું